બોટાદમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો। બોટાદમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી વિરોધ નોંધાવ્યો। આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે બોટાદ શહેરમાં મુખ્ય માર્ગો પર એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી દુકાનદારોને આ આંદોલનમાં સાથ સહકાર આપવા માટે અપીલ કરી ખુલ્લી દુકાનને બંધ કરાવવા નીકળ્યા હતા। 21 ઓગસ્ટના રોજ જે બંધારણની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, તે અનુસંધાનમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। આખો ભારત દેશમાં બસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસોને રોકવા અને આપણી આવનારી પેઢીનું શૈક્ષણિક સામાજિક વિકાસ ન રૂંધાય, એનું ભવિષ્ય ના બગડે તે હેતુથી બોટાદ બંધ રહે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર અક્ષય પરમાર, બોટાદ। આપનું? મારું નામ પ્રીતેશભાઈ ચાવડા, હું બોટાદ યુવા ભીમસેના જિલ્લા અધ્યક્ષ ડેવલપર। આજે કઈ દુકાનો બંધ રાખી હડતાલ પાડવામાં આવી છે, શું વિગત છે? આજે બોટાદ શહેર બંધ થવાનું એક જ કારણ છે કે જે જજ સાહેબે 7 જજે મળીને જે નિર્ણય લીધો છે કે એસટી એસસીનું વર્ગીકરણ બરાબર, તો અમને જે 7% અનામતનો લાભ મળી રહ્યો છે એને પણ છીનવવાની વાત થઈ ગઈ અને અમને જુદા પાડવાના પ્રયત્નો જે કરે છે એના વિરોધમાં અમે સંપૂર્ણ બોટાદ બંધ રખાવ્યું છે। ખાલી બોટાદ જ છે કે આખા ભારતમાં? આખા ભારતનું બંધનું એલાન છે, આખું ભારત બંધ જ છે, એના કારણે અમે બોટાદ બંધ રખાવ્યું છે। આપની શું માંગ છે? અમારી માંગ એ જ છે કે આજે એસટી એસસીનું વર્ગીકરણ કરવામાં આવે છે, એ જે અનામત લાભ અમારથી છીનવામાં આવે છે એવા પ્રયત્નો બંધ કરવામાં આવે અને જ્યાં સુધી બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી આવા જ આંદોલનો ચાલુ રહે।